મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં પીવાના પાણીનો પોકાર, ગ્રામ્ય વિસ્તારમાં પાણી નહીં મળતું હોવાની ગ્રામજનોનો આક્રોશ। મોરબી જિલ્લાના દરિયા અને રણકાંઠા વિસ્તારમાં આવેલા વરસામેડી ગામે છેલ્લા 15 વર્ષથી પીવાનું મીઠું પાણી મળતું ન હોવાની ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। જ્યારે આ ગામને પીવાનું પાણી મળે છે તે પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન લેવાય છે અને છેવાડાના ગામડામાં પાણીની તંગી ઊભી થાય છે તેવું ગામની મહિલાઓએ જણાવ્યું છે। તો આ માળિયા એટલે કે મિયાણા તાલુકાના કેટલાક આગેવાનોનું કહેવાનું થાય છે કે ફેક્ટરીઓમાં પાણીના કનેક્શન લેવાય છે અને સ્થાનિક વહીવટીતંત્રની સાંઠગાંઠથી આ કનેક્શન લેવાઈ ગયાનો આક્ષેપ કર્યો છે। ત્યારે આ પરિસ્થિતિ અંગે જવાબદાર અધિકારી કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી, તેથી ખરેખર શું પરિસ્થિતિ છે તે જાણી શકાયું નથી, પણ આ પાણીની તંગી છે તેમાં કોઈ ઇનકાર નહીં કરી શકે તેમ નથી। શેરી હે ને અમારે 4 વર્ષથી પાણી ન થાવ, અમે 4 વર્ષથી હારી જ છીએ પાણી, 4 વર્ષથી આજ છે ગામમાં। તમારું નામ? મારું નામ કોકિલા। આ બાબતે આ વાત કરીએ તો મોરબીથી 50 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા વરસામેડી ગામે ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી રિપોર્ટ મળેલ છે, જેમાં ગ્રામ્ય મહિલાઓએ જે આક્રોશ દર્શાવ્યો છે તે જ જણાવે છે કે ત્યાં પાણીની તંગી છે અને આ ગામને પાણી ફોર્સથી કેમ મળતું નથી તેવો સવાલ ઊભો થાય છે। ત્યારે આગળ થયેલા કેટલાક કારખાનાઓમાં ગેરકાયદેસર કનેક્શન લેવાઈ ગયા છે, જેમાં કોઈને કોઈ વહીવટી તંત્રના કર્મચારીની મીઠી નજર હેઠળ કનેક્શન લેવાય છે તેવું ગામની મહિલાઓએ જાહેરમાં કહ્યું છે। ત્યારે જાગૃત નાગરિકોએ ખાંગી વાત કરી છે, જે બાબતે જવાબદાર અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો પણ રિસીવ નથી કર્યો, એટલે ખરેખર શું છે તે જાણી શકાયું નથી। પરંતુ આ વરસામેડી જેવા છેવાડાના ગામોમાં પીવાનું મીઠું પાણી મળતું નથી તે હકીકત છે। આ ગામની જમીનના ભૂતળમાં ખારાશ છે, કૂવો કે બોર કરવામાં આવે તો પણ તેમાં ખારું પાણી નીકળે છે। જ્યારે આ ગામની વસ્તી 600 થી 700 ગ્રામજનો અને તેટલામાં જ સંખ્યામાં પશુધન છે। આ તમામને મીઠું પાણી પૂરું પાડવા જોઈએ તે આવશ્યક છે, પરંતુ આ ગામમાં નળમાં પાણી ક્યારે આવતું નથી તેવું મહિલાઓ જણાવી રહી છે। ત્યારે ગામના તમામ મહિલાનો સંપના ટાંકે પાણી ભરવા જાય છે તે જોવા મળ્યું છે। વહેલી તકે આ પાણીની તંગી દૂર કરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। કારખાનામાં શું કામ પાણી દઈએ? અમને દેવાય ને થોડું ઘણું, બબે ખર્ચે પાણી દઈએ। અમે પાણીવાળાને કહી તો પાણીવાળો હોય તો પાણી ટાંકામાં ખોલે ને, કુવાય નથી તમે કુવામાં ભરવા જાય, ઢોરાવને ક્યાં પાવું, અમારે ક્યાં પીવું, એ તો વિચાર કરાય ને। ક્યાંય પાણી અમને નથી ચડતું, કારખાના પા પડ્યા ને પછી અમને પાણી ન ચડતું। આજ સરપંચ તેમ કરે તો અમને પાણી તો દેવાય ને પૂરું, અમે એ કહી સરપંચને આજે અરજી કરાય ને કે ગામમાં કારખાનામાં પાણી શું કામ જશે, ગામમાં આવવા દે પાણી। જો વચ્ચે લાઈન દબાતી હોય તો એ કહેવાય કે લાઈન દબાઈ છે, તો એ અમને નથી કહેતા અને એમને અમને બારોબાર પાણી ઠોકી દઈએ છે। નથી અમને સરપંચ પાણી પોગાડતો, નથી અમારા ગામના પાણી પોગાડતો, તો અમારે જાવ કે અમારે માલ છે, માલને હું પાવું, એ તો કાંઈક સુવિધા તો કરાય ને કે અમારે પાણીમાં જ રહેવું આખો દી, છોકરા નવરાવા શું ધોવરાવા શું, ધંધે જાવું 400 રૂપિયા દાળી ભાંગીને આયા ઘરે પડ્યા હોય છે પાણી હાટું થઈ, પાણી હાટું ઘરે જ રહેવાનું 400 રૂપિયા દાળી ભાંગી। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।